માળિયા હાટીનાના જૂના ગળોદર ગામે શિવ મંદિર પાછળ મંજૂર કરવામાં આવેલ સંરક્ષણ દીવાલ તાત્કાલિક બનાવવા માંગ ઉઠી છે। જૂના ગળોદર ગામે શિવ મંદિર પાછળ આવેલ નદીમાં એકાદ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ થવા છતાં દીવાલ બનાવવા માટે કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી, જેથી આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમારે ડીડીઓને પત્ર લખી માંગ કરી છે। નમસ્કાર, હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય માળિયા હાટીના। મારું ગામ જૂનાગઢ ગામ, ત્યાં છેલ્લા એક વર્ષ થયા શિવ મંદિરની પાછળના ભાગમાં પુલ સુરક્ષાની દિવાલ મંજૂર થઈ છે। ડીડીઓશ્રીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ એક વર્ષ થયા એ દિવાલનું કામ જે તે મળેલી એજન્સી કરતી નથી। એજન્સી નિર્મલ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી છે, તેના દ્વારા કામ કરવામાં આવતું નથી। એટલે આજે ગામ લોકોને સાથે રાખીને ડીડીઓશ્રીની રૂબરૂ મુલાકાત લઈને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે આ પુલ સુરક્ષાની દિવાલનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી આવનારા ચોમાસાની સિઝનમાં શિવ મંદિરને કંઈ નુકસાન ન થાય। અમે સાહેબશ્રીને એ પણ વિનંતી કરી છે કે જો અઠવાડિયામાંનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ જ તાલુકા પંચાયતની કચેરીએ અમે ધરણા શરૂ કરશું। જય હિન્દ, જય ભારત।